હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે લંડન જવા. યસ, લંડન જવા માટે. અને જો કેટલો બધો તડકો છે. આજે સ્નો નથી અને ઠંડી છે બહાર, પણ તડકો સારો એવો છે. એકદમ સની ડે છે આજે. અને અમે જઈએ છીએ લંડન બીકોઝ મારી કોલેજ બી પાયલને જોવી છે. મેં ક્યાંથી સ્ટડી કર્યું છે એ, અને મારા રિલેટિવ રહે છે અને એમના ફ્રેન્ડ બી છે. સો અમે લોકો એમના ઘરે જઈએ છીએ. સો જોઈએ કેવું છે લંડન. તો ફાઇનલી અમે લોકો લંડન આવી ગયા છીએ અને હવે અમે લોકો જઈએ છીએ સ્નો ટ્યુબિંગ કરવા. સો જોઈએ કેવો છે એક્સપિરિયન્સ. અને આર્યા, રિયા દીદી, એવરીબડી. સો અમે લોકો લંડન પહોંચી ગયા છે. આ છે રણધીરભાઈ, અને અમે સ્નો ટ્યુબિંગ કરવા જવાના છે. અત્યારે 5 વાગ્યા સુધીનો ટાઈમ છે. તો ચલો જોઈએ, ફટાફટ ફાસ્ટ પહોંચી જઈએ ત્યાં. અને સ્નો ટ્યુબિંગ મેં બી પહેલાં ક્યારેય કર્યું નથી, તો એક્સપિરિયન્સ કરીએ છીએ કેવો રહેશે જોઈએ. મને લાગે છે ત્યાં સુધી પાયલને સૌથી વધારે ઠંડી લાગી શકે છે, બાકી તો ખબર નહીં. એટલું કવર થઈને નીકળી છું ને. સ્નો શૂઝ મેં નથી પહેર્યા, ખાલી પાયલે પહેરેલા છે. અને રણધીરભાઈ આગળ બી છે અને રિયા દીદી આગળ બી છે, એટલે વાંધો નહીં આવે. જોઈએ હવે બધાનો ફર્સ્ટ એક્સપિરિયન્સ. અમે જઈએ છીએ સેન્ટ મેરી, ત્યાં સ્નો ટ્યુબિંગ થવાનું છે અત્યારે. અમે પેલા બોલર માઉન્ટેન જવાના હતા, પણ બોલર માઉન્ટેનનું ઓલરેડી પેક થઈ ગયું છે, કારણ કે અહીંયા વીકેન્ડ આવે એના પહેલાં જ તમારે બુક કરાવવું પડે, કારણ કે એક્ટિવિટી મોસ્ટલી અહીંયા પેક થઈ જાય લોકો સેટરડે સન્ડે. તો આ પ્લેસ આવી ગઈ છે. અમે અહીંયા જવાના છે સ્નો ટ્યુબિંગ માટે. બસ આ ટર્ન છે. ઓ મને લાગે બહુ બધી ઓલરેડી ભીડ અહીંયા છે જ. સો અહીંયા આગળ આવી રીતે રિવર જાય છે અને બહુ જ બ્યુટીફુલ. અહીંયા આગળ આમ ટ્રીની ઉપર ડાયમંડ લગાવ્યા હોય ને એવી રીતનું લાગે છે. ચમકે છે ને. યસ, ડાયમંડ લેવાની જરૂરત જ નથી પાયો. ફીલ જ હે ને. મજા આવે છે, બહુ મસ્ત છે. લોકોએ ટિકિટ હજી લીધી નથી, એટલે આ બી એક અલગ જ એક્સપિરિયન્સ છે. અને પાછું અહીંયા નેટવર્ક બી નથી આવતું છે. એટલે અમે આવી તો ગયા છે સ્નો ટ્યુબિંગ કરવા, પણ થશે કે નહીં એ ખબર. અને પાછું કેવું છે કે ટિકિટ વગર એન્ટ્રી નથી, એટલે હવે એન્ટ્રી મળે છે કે નથી મળતી, કે પછી કિલોમીટર પાછા જઈને ટિકિટ કરાવવી પડે બુક, અને પછી પાછા આવી એવું થાય. યસ, અને પાછું આજે આપણે કેવા નસીબ ચાલે છે. કોઈના ફોનમાં નેટવર્ક તો છે, એટલે પબ્લિક તો છે. યસ, પબ્લિક તો લાગે છે. ઓ જો આ બધા કરે બી છે. લઈ જાતે લઈ જાનો પણ એટલે ઓ એવું છે. મારું તમે લઈ જજો. અમે લોકો જોઈએ, અમે લોકો ટિકિટ લેવા આવ્યા છીએ બીકોઝ ઓનલાઈન વગર પરમિશન નથી, બટ લેટ સી ઇફ મળે છે કે નથી મળતી. વી વિલ આસ્ક. એક તો અહીંયા બ્લેક આઈઝ થઈ ગઈ છે. તો અમે લોકો આવી ગયા છીએ, બધા તૈયાર થઈ ગયા છે વિન્ટર શૂઝ ને બધું પહેરીને. જોઈએ હવે કેવું રહે છે એક્સપિરિયન્સ. બહુ ઠંડી તો છે. જોઈએ કેવું રહે છે. હવે બધું એકદમ પેક થઈને આવ્યા છીએ. અહીંયા બહુ વધારે છે. વધારે લાગે છે, બરફ જામી ગયો છે, બધી બ્લેક આઈસ થઈ ગઈ છે. દૂર આયા છે તો એના તરફ ગુલાબ દેખાય. એવું લાગે છે કેનેડામાં ખરેખર એવું આવી છે. ચલો જોઈએ. વેલકમ ટુ લંડન. યસ. અહીંયા આવી રીતે ફાયર ચાલુ છે, પણ બિચારાની કોઈ અસર થતી નથી, કારણ કે ઠંડી તેટલી છે ને કે આ ફાયર બિચારું કંઈ કામનું નથી. હજુ આવી રીતે કેટલા નાના છોકરાઓ છે ને, ઘણા નાના છોકરાઓ કરે છે. આવી રીતે લઈને ઉપર જાય છે અને પછી ત્યાં આગળ લઈને આવે છે. આ લોકોને બીક ના લાગે પણ નહીં. હજુ લોકો પહેલેથી એમને એ રીતના ટ્રેન કર્યા હોય પેરેન્ટ્સ, એટલે આપણા જેવાને જોઈને જ બીક લાગી જાય. પડે તો બાપરે. પણ અહીંયાના તમે જો ગોરાઓએ બી કેટલું પહેર્યું છે. સો આવી રીતે રેસ્ટોરન્ટ જેવું બનાવ્યું છે કે તમને થોડી વાર બેસવું હોય કે એવી રીતે અંદર હીટર હોય. કેવો જામીને નીચે આવું. તો તમે જોઈ શકો છો કે અહીંયા પાયલ બા સરસ ફાયર પ્લેસ આગળ તાપણી કરી રહ્યા છે. એમને બહુ જ ઠંડી લાગી રહી છે, એટલે હા, પાછા થર્મલ બી એન ટાઈમે પહેર્યું છે આજે, અને ટોપી બી મંગાવી લીધી છે બાપુ સાથે.
આ ટોપી લઈને આવ્યા છે અને ટોપી બી પહેરી લઈએ. હા કેમ એટલા ધુવાણા નીકળે છે પાય? ચલો આ બોલાવી રહ્યા છે તો અમે હવે વધી રહ્યા છે ટ્યુબિંગ કરવામાં. ત્યારથી જ અમને ઠંડી ચડી ગઈ છે, હવે સ્નો ટ્યુબિંગ કરીને ખબર નથી. અને પાછું હેલ્મેટ વેલ્મેટ કઈ લીધું નથી એટલે હવે જોઈએ છે કેવું એક્સપિરિયન્સ રહે છે, વાગે છે, પડીએ છે. ઇગ્લુમાં આવ્યા છે કે શું પાયેલા આપણે? મારા તો એકલું જ છે. જો અમારે બધા રેડી થઈ ગયા છે. મારું જેકેટ બી બદલી ગયું છે કારણ કે પેલું પહેર્યું છું એ લાઇટ છે, આ થોડું હેવી વાળું પહેર્યું છે. અહીંયા બેચ પહેરાવાના હોય છે એટલે કોઈ ખોવાઈ ના જાય એવું છે કે શું છે? ખબર પડે કે આ કદાચ આપણી આઈડેન્ટિટી છે. હા લો આ તો પકડી બી નહીં શકતા બેન ઠંડીમાં. મારાથી નહીં પકડાય. બાપરે. જો હવે લોકો એક એક કરીને બધા રેડી થઈએ છે. જો આ લાગી ગયું છે ટેગ, આમાં બતાવે કેટલા વાગ્યા સુધી અમારે અલાઉડ છે. 5:30 સુધી લાગે છે. 5:30 સુધી રહી શકશું. ખબર નહીં, અડધો કલાક રહેવું બી અઘરું લાગે. મને તો 10 મિનિટમાં દેવું થાય છે. લાવ ચલો હું બી પહેરી લઉં. તો અહીંથી ચાલીને જવાનું છે સ્નોમાં. મારા જો સ્નો શૂઝ બી છે નહીં એટલે આ અલગ જ એક્સપિરિયન્સ થવાનો છે. બધું પહેરીને ગ્લોવ્સ. આ જો બધું પહેરીને નીકળ્યા છે, સ્નો શૂઝ બી પહેર્યા છે, આમને બી બધું પહેરેલું છે. મેં જ કંઈ નથી પહેર્યું, હવે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે. છોકરા બી બેસે તો આપણે આવી રહીશું. સો તમે જોઈ શકો છો કે અમે અહીંયાથી એક એક ટ્યુબ લઈ રહ્યા છીએ અને અહીંયાથી હવે જઈએ છીએ ઉપર ટ્યુબ ખેંચી. તમે જોઈ શકો છો જો આ બધા કેવા ટ્યુબ ખેંચી ખેંચીને ઉપર જાય છે. અને હવે મારી ટ્યુબ આ રહી અને ખેંચો ખેંચો ટ્યુબ પાછળ રહી જાય છે ભાઈ. હા આ જો કેવી ટ્યુબ રગડે છે અહીંયા સાદા એવા સ્નોમાં, તો ત્યાં તો પછી શું હાલત થશે ખબર નહીં. આ જો ટ્યુબ બધાની અહીંયા જ રમવા માંડ્યા છે. મને લાગતું નથી કોઈનો ટ્યુબિંગ કરવાનો ઈરાદો હોય એવું. ચલો ચલો ઉપર વધીએ. હજી તો ડિસાઈડ જ નથી થયું કે ઉપર જવું છે કે અહીંયા જવું છે. તમે જોઈ શકો છો કે હજી બધા વિચારે જ છે કે જવું કે નહીં. બધાને ડર લાગી રહ્યો છે કે પડી જશે કે નહીં. ઓલરેડી ત્યાં એક ભાઈ તો પડી ગયા. હવે વિચારીએ છે કે અહીંયા એકવાર ટ્રાય નજીકથી કરી જોઈએ કેમ કે બહુ જ સ્લીપરી છે અહીંયા અને સ્લીપ ખાઈ રહ્યું છે ઓલરેડી આ ટ્યુબ. સો લેટ્સ સી વેર વી આર હેડિંગ ટુ. યસ લેટ્સ ગો. હવે ઉપર ચડી રહ્યા છે ધીમે ધીમે બધા. જોઈએ શું થાય છે. 5 મિનિટ છે એના કરતાં વધારે તો મજૂરી છે. હા મને ના વાપરે કારણ કે ગોતો તો પડશે ને મને પાડે. ચલતે રહો ચલતે રહો. રણધીરભાઈ એકદમ મસ્ત શાંતિથી ચાલે છે. તમે જોઈ શકો છો કે બધા ઉપર પહોંચી ગયા છે. પાયલબાનું ઓલરેડી બેટરી ડાઉન થઈ ગયું છે. હજી તો નીચે ઉતર્યા પણ નથી. શું લાગે છે કેટલી વાર આપણે આવીશું ઉપર? ફર્સ્ટ એન્ડ લાસ્ટ. હવે અહીંયા લાઈનમાં ઊભા રાખવાનું છે આવી રીતે. અને હા એ લોકો બહુ જ એન્જોય કરી રહ્યા છે. પછી અહીંયા એ લોકો બાંધે છે અને પછી સીધા છોડે છે એટલે સીધા નીચે ત્યાં. તો અહીંયા એક સાથે 2 જણને નીચે મોકલે છે અને 3 ટ્રેક્સ છે આઈ થિંક. લેટ્સ સી. તમે જોઈ શકો છો બધાય કે અહીંયા વિરેન્દ્રસિંહ બેસી ગયા છે ટ્યુબમાં. પાયલબા હજી કન્ફ્યુઝ છે, એમને બીક લાગી રહી છે. હવે રેડી થઈને બેસી ગયા છે અને અમે અહીંયા લાઈનમાં ઊભા છે ટ્યુબ સાથે. લેટ્સ સી. અમુક લોકો તો આવી રીતે 4 જણા જાય છે એકબીજાના ઉપર પગ મૂકીને અને મસ્ત એન્જોય કરે છે બધા. છોકરા નથી બીકતા ને બીક લાગતી અને પાયલને બીક લાગે છે. હા કેમ આટલી બીક લાગી રહી છે? કદાચ ફર્સ્ટ ટાઈમ લાગશે પછી નેક્સ્ટ ટાઈમ જાતે જ આવી જશું ઉપર. આને કહેવાય મેં તો સ્નો શૂઝ નથી પહેર્યા તો બી
હા ગાઈઝ, અને બધા અહીંયા સ્નો પેન્ટ્સ ને સ્નો જેકેટ્સ ને બધું સ્પેસિફિકલી પહેરીને આવ્યા છે, ને અમે નોર્મલ એવા જીન્સમાં આવી ગયા છે અત્યારે. હવે જોઈએ છે તો એવું લાગે છે કે પલળશું તો ખરા થોડાક એવા, અને ઠંડી તો વધતી જ જઈ રહી છે એવું લાગી રહ્યું છે. હા એ જ કેન સી બધા આ જ જાય છે, આ જ જાય છે. ત્યાં બીજો એક ટ્રેક બનેલો છે વુડન લિફ્ટ જેવો, કે જેમ તમને આમ જલ્દી જલ્દી પહોંચાડે ઉપર, અને પેલો બીજો સ્પોટ છે. બેસવાની તૈયારી થઈ ગઈ છે હવે. હવે તો બેસવું જ પડશે. હવે આગળ એક બે છોકરાઓ ટેણિયા મેળિયા છે એ જાય પછી પાયલબાના બાપુનો નંબર છે, સો પાયલબા બેસવાનો ટ્રાય કરી રહ્યા છે. આ બેસી ગયા છે ઓલરેડી. લેટ્સ સી કેવો રહે છે એમનો એક્સપિરિયન્સ. આપણે પહોંચીએ એટલે પૂછીએ એમને. રેડી ટુ ગો? લાગતા નથી રેડી. એવી રીતે પકડશો તો આખું ફરી જશે. હું ઊંધું પાછળથી ફરજો. ઓકે, સેમનો વારો આવી ગયો છે ગાઈસ, અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. Yeah, this is our all first experience. We are doing tubing, guys. So let's see how it went. બસ એમનો પતાવા દો પછી હું મૂકીને બેસી જાઉં. First we'll try this one. Okay. એટલે સ્પિન કરવાનું. ઓહ, સો એમાં સ્પિન કરીને મોકલવો છે કે સ્ટ્રેટ રીતે જવું છે એવું પૂછે છે પાછા. ફર્સ્ટ એક્સપિરિયન્સ છે તો ઓફકોર્સ સ્ટ્રેટ જ જઈશું, કોઈ નવા ખતરા કરવા નથી. સો ગાડી ચાલી નીકળી છે. બાય. અને આ નીકળી પડ્યા છે. સો તમે જોઈ શકો છો ગાઈઝ, અમે બીજા વાળા ટ્રેકમાં આવી ગયા છે, અને અહીંયા આવું એલિવેટર જેવું છે તો ઊભા રહ્યા છે ટ્યુબ્સ લઈને. હા, એટલે ચાલવું ના પડે બહુ, પણ થોડું બીક લાગે છે. હા થોડુંક ટ્રિકી લાગે છે નહીં? હા, પડી જવાય એવું થાય છે. હા, એકદમ અલગ એલિવેટર છે. આ બીજા વાળા ટ્રેક પર પહોંચી ગયા છે લિફ્ટ દ્વારા, અને પાછા લાઈનમાં ઊભા રહીશું. ચાલો. અને આ વખતે અમે 4 જણા એક સાથે જવાના છીએ સ્પિન કરીને. મોટું વાળું કરીએ અને જો કેટલું લાંબુ છે. વાવ, વોટ અ વ્યૂ. તો ગાઈઝ, અહીંયા સનસેટ થવાનો છે, અને અમારો ટાઈમ બી સ્લોટ પૂરો થવાનો છે. બસ આ લાસ્ટ ટાઈમ ટ્યુબિંગ છે. બધા જો ટ્યુબિંગ લઈને આવી ગયા છે, અને સનસેટ બી આઈ થિંક 5-10 મિનિટમાં થઈ જશે. તો બસ આ લાસ્ટ ટ્યુબિંગ છે, અને મળીએ પછી હવે બીજી એક્ટિવિટીમાં. જેમ બેસવું હોય. પાયલ તો હવે કઈ બોલતી જ નથી, એને મને લાગે ઠરી ગઈ લાગે. મને તો બહુ મજા આવી. મજા આવી તને? અહીંયા જ રહેવું છે આખો દિવસ? એવું છે. તમારો કેવો એક્સપિરિયન્સ છે? બહુ જ મજા આવી. પહેલા થોડુંક એવું લાગ્યું હતું કે પલળી જશું, પણ મજા આવી ગઈ. અને તમારો? બહુ મજા આવી. મજા આવી ગઈ. અને મારો એક્સપિરિયન્સ બી બહુ જ સારો રહ્યો. સો અમે ચારે સાથે જઈએ છે, અને હવે એકબીજાના પગ આમ ક્રોસ વચ્ચે ક્રોસ રાખવાના, કરી ક્રોસ અને કરીને જવાનું છે. પગ સ્પિન કરીને. સ્પિન કરીને. સ્પિનમાં એકચ્યુઅલીમાં જ્યારે સ્પિન થાય ત્યારે સ્પીડ બહુ વધી જાય છે, એના લીધે તમને એકદમ થ્રિલ આવી જશે. આપણો થર્ડ રાઉન્ડ છે, રાઈટ? આપણો યસ, અમારો થર્ડ રાઉન્ડ છે. અમને મજા પડી ગઈ. એટલી બધી મજા આવી ગઈ કે હવે કરતા જ રહેવું છે જ્યાં સુધી થાકે નહીં જાય. હા, જોઈએ ચલો હવે કઈ રીતનું રહે છે. આની સચ્ચાઈ જો, આ ટોપી પહેરી છે ને એના ઉપર આ પહેર્યું છે. આ જતું રહ્યું. તો ક્યાં પગ ક્યાં રાખવાનો?
તો ગાઈઝ છે એવું કે વ્લોગિંગ પાયલને કરવું છે પણ એ હાથ કાઢતી નથી બહાર, એને ગ્લવ્સ પહેર્યા છે એટલા માટે. અમે ચારે સાથે કર્યું, બહુ મજા આવી. યા અમે ચારેય સ્પિન વાળું કર્યું ભાઈ. જે સ્પીડમાં આ સ્નો ટ્યુબિંગ થઈ, ખરેખર વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ. આવા જેવું છે. શું કેવું રણધીરભાઈ, કેવું રહ્યું? બહુ મસ્ત રહ્યું. મજા આવી ગઈ? મજા આવી ગઈ. બહુ આનંદ. અમે 4 સ્પિન વાળું જ કરીશું. યસ, ચારે સાથે બહુ મજા આવી. પાયલને ઠંડીમાં મજા આવે લાગી હવે. આ મને હવે ઠંડી નહીં લાગતી. તો હવે એવું છે કે મને જ ખાલી ઠંડી લાગવા માંડી છે. સો અમે આવી ગયા છીએ અંદર, કેમ કે બહુ વધારે પડતી ઠંડી હતી. બહુ ઠંડી છે, હાથ હાથ પણ નથી feel થતા. હાથ પણ ફીલ નથી થતા. સો આ બે હોટ ચોકલેટ લઈને આવી ગયા છે અને અહીંયા અમે લોકો ઠંડીમાં બેઠા છીએ, કેમ કે બહુ વધારે પડતી ઠંડી લાગી ગઈ. હાથ ઠરી જાય. નથી પડતી. હાથ ચાલે બી છે કે નહીં જો. યસ, એટલે હવે ગરમ ગરમ કોફી તો પીવી પડે ને એટલા માટે. નાક જો બધાનું. હોટ ચોકલેટ એકદમ ઠંડી લાગે છે કારણ કે અમારા હાથ જ એટલા ઠંડા છે. મજા આવી, પણ કેવો રહ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ? આવતું બી નહીં. ગરમ બીક લાગે છે. ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો, પણ અમે અગેન પાછા થોડા રેડી થઈ નતા આયા એટલા બધા, કારણ કે સ્નો શૂઝ મેં નતા પહેર્યા, આ લોકોએ તો પહેર્યા હતા. ગ્લવ્સ. મેં ગ્લવ્સ નતા પહેર્યા, જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે નેક્સ્ટ ટાઈમ અગર આવશે તો ગ્લવ્સ હવે લેવા જ પડશે એવું લાગે છે, અને સ્નો શૂઝ બી લેવો પડશે. કોઈ પણ બીજી એક્ટિવિટીઝ કરવી હોય તો બધું વસાવવું પડે એવું લાગી રહ્યું છે. સ્કીઇંગ બી ટ્રાય કરવા જઈ શકાય. ઠંડી લાગે છે. તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ મજા આવી. બહુ મજા આવી. નેક્સ્ટ ટાઈમ આવીશું. નેક્સ્ટ ટાઈમ અમે આવશું. અમારા બેનો બસ એક જ વસ્તુ છે કે અમે નેક્સ્ટ ટાઈમ